माशाअल्लाह ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि स्साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा स्वल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद वअज्जिल फ़रजहुम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा अख़रिजनी मिन ज़ुलुमातिल वहम वअक्रिमनी बिनूरिल फ़हम। अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंसुर अलैना ख़ज़ाइन उलूमिक बिरहमतिक या अरहमर राहिमीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सद्र ज़हरा बिजुहूरिल हुज्जा। अल्लाहुम्मा स्वल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद वअज्जिल फ़रजहुम। मुंतज़रान इमाम ज़माना अज्जलल्लाहु ताला फ़रजहु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આજે કુદરતની એક અનમોલ નેમતના બારામાં આપણે જાણશું અને એ અનમોલ નેમત છે કાકડી। 12 મહિના આપણે ત્યાં કાકડી મળતી હોય છે। એ ખુદા તે અમને તારા માટે પેદા કર્યા અને અમારા માટે અગણિત નેમતો પેદા કરી। પરવદિગાર એનો બહેતરીન ઉપયોગ કરવાની અને એ નેમતનો શુક્ર અદા કરવાની તું અમને તૌફીક અતા ફરમાવ। આઝીઝો, કાકડીમાં કુદરતે ઘણા જ કિંમતી ક્ષારો મૂક્યા છે। કાકડી પોતે મોંઘી નથી, પણ એના જે ફાયદા છે એક અજીબ ફાયદા ખુદાએ અંદર મૂક્યા છે। કિંમતી ક્ષારો ખુદાએ અંદર મૂક્યા છે। કેલ્શિયમ, લોહ, સોડિયમ, ગંધક, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને વિટામિન બી અને સી પણ કાકડીમાં સારા પ્રમાણમાં છે। મરહૂમ ડૉક્ટર જાફરભાઈ એમ વકીલ પોતાના લેખમાં લખ્યું હતું કે ઘણા લોકોમાં એવી ખોટી માન્યતા થઈ ગઈ છે કે ચોમાસામાં કાકડી ખાવાથી પિત્તનું જોર થાય અને તાવ આવે। ખરેખર એ વાત બિલકુલ ખોટી છે। કાકડી તો ચોમાસાનું અમૃત ફળ છે। અલબત્ત કોઈ પણ સારી ચીજનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ તો અમૃત પણ ઝેર થઈ જાય। આ કાકડીમાં જે કિંમતી ક્ષારો છે એને જો આપણે સમજી લઈશું તો આપણે જરૂર એનો સદુપયોગ કરશું। કાકડી કેવી ખાવી? કાકડી કૂણી અને નરમ હોય એ લેવી। તેની છાલ તથા બી ખૂબ જ ચાવીને ખાઈ જવા, જેથી કાકડીના તમામ તત્વોનો ફાયદો મળે। પણ જો કાકડી પાકી ગયેલી હોય, એના છાલ તથા બી અત્યંત સખ્ત અને પાકા બની ગયા હોય તો ત્યારે તેના તત્વો ઉપયોગી નથી થતા અને તેના ઉપયોગથી પેટમાં પણ દુખો આવે છે। માટે કાકડી કૂણી નરમ હોય તેવી લેવી। હવે આપણે જોઈએ કે કાકડીમાં કયા કયા ગુણ છે અને કયા કયા રોગમાં એ ઉપયોગી છે। તમને જાણીને નવાઈ લાગશે કે કાકડીમાં સોડિયમ છે અને આ ક્ષાર એટલે કે સોડિયમ જો ઓછા પ્રમાણમાં લેવામાં આવે તો કબજિયાત, વાયુ એટલે કે ગેસ, ડાયાબિટીસ જેવા રોગો થાય છે। સોડિયમનું કામ શું છે? શરીરના ઝહેરને ધોઈ નાખવાનું છે। ઉપરાંત લોહીને પાતળું રાખે છે। શરીરના સાંધા જકડાઈ ગયા હોય, સ્નાયુઓ સખ્ત થઈ ગયા હોય, મગજની શક્તિ ઓછી થઈ ગઈ હોય તો સોડિયમવાળા પદાર્થો આહારમાં લેવા જોઈએ। માટે સોડિયમથી ભરપૂર કાકડી માફક આવે તેટલી એની ઋતુમાં દરરોજ લેવી જોઈએ।
હવે આપણે જોઈએ કે કાકડીમાં એક બીજો ક્ષાર છે જેનું નામ સલ્ફર છે, જેને આપણે ગંધક કહેતા હોય છે ગુજરાતીમાં. આ સલ્ફર, આ ક્ષાર શરીરમાં ઓછું હોય તો લીવર બગડે, એટલે કે કલેજું બગડે, પાચન ક્રિયા ખરાબ થાય, પાચન ક્રિયા કથળી જાય. ગંધકનું કાર્ય એ છે કે શરીરને શુદ્ધ કરે છે. કલેજું, જઠર તથા બીજા અવયવોને એમના કાર્યોમાં મદદરૂપ બને છે. માટે આ કાકડીમાં કુદરતે જે ગંધક મૂકેલ છે તેનો ઉપયોગ કરી તંદુરસ્તી મેળવવી જોઈએ. કાકડીમાં એક બીજો ક્ષાર છે જેનું નામ છે આયર્ન, લોહ. આપણા શરીરમાં જો લોહનું પ્રમાણ ઓછું હોય તો તંદુરસ્તી બગડે છે, એનિમિયા થાય, લોહીનું પાણી બને છે, શરીર પીળું અને ફિક્કું બને છે. કુદરતે અતિ સસ્તી કાકડીમાં પણ ઘણું જ લોહ રાખેલ છે. એવી જ રીતે કાકડીમાં કેલ્શિયમ પણ છે. આ ક્ષાર જો આપણા શરીરમાં ઓછો હોય, એટલે કે આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું હોય તો શરીર નબળું પડે, હાડકાં નરમ થઈ જાય, દાંત સડવા લાગે, શરીર સુકાવા લાગે. શરીરમાં રહેલા બધા ક્ષારોમાં અડધો ભાગ કેલ્શિયમનો છે. આવો અતિ કિંમતી કેલ્શિયમ સહેલાઈથી કાકડીમાંથી આપણે મેળવી શકીએ છીએ. ઓર એક ક્ષાર છે જેનું નામ છે ક્લોરીન. જઠર માટેના ખોરાકને હજમ કરવામાં મદદરૂપ બનનાર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરવા માટે ક્લોરીનની જરૂર રહે છે. જઠર માટેના ખોરાકને હજમ કરવામાં મદદરૂપ બનનાર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરવા માટે ક્લોરીનની જરૂર પડે છે. લોહીના અણુઓનું પ્રમાણ જાળવવામાં, લોહી સ્વચ્છ કરવામાં, હાડકાના સાંધામાં, સ્નાયુઓમાં ઉષ્ણતા ટકાવી રાખવામાં ક્લોરીન ઘણું જ મહત્ત્વનું કાર્ય કરે છે. આ ઉપરાંત દાંતનું આરોગ્ય પણ ક્લોરીન સાચવી રાખે છે. આ ક્ષાર પણ આપણને કાકડીમાં મળી રહે છે. હવે આપણે જોઈએ કે બીજો કયો ક્ષાર કાકડીમાં છે, કયું ફોસ્ફરસ. જો ફોસ્ફરસ આપણા શરીરમાં ઓછું થઈ જાય તો ફોસ્ફરસની ઉણપ હોય તો મગજની નબળાઈ, શરીર નબળું લાગે, થાક લાગે, જ્ઞાન તંતુઓની શિથિલતા વગેરે થાય. શરીર વિકાસના કાર્યમાં ફોસ્ફરસ બહુ જ ઉપયોગી છે. તે પણ આ કાકડીમાંથી સહેલાઈથી મેળવી શકાય છે. એવી જ રીતે આપણી પાસે કાકડીમાં એક ઓર ક્ષાર છે અને એનું નામ છે મેગ્નેશિયમ. આ ક્ષાર શરીરમાં ઓછો હોય તો લોહીમાં અમ્લતા વધે છે અને એના કારણે સાંધાઓમાં દુખાવો થાય છે. મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં ખોરાકમાં લેવાય તો દસ્ત સાફ આવે છે, મીઠી નિંદ્રા આવે છે, જ્ઞાન તંતુઓ સશક્ત બને છે. એવા અનેક ક્ષારો કે જે કાકડીમાં સમાયેલા છે જેના ઘણા ફાયદા છે. આ સિવાય વિટામિન બી અને વિટામિન સી પણ બહુ જ સારા પ્રમાણમાં કાકડીમાં છે. વિટામિન બી જો આપણા શરીરમાં ખૂટતું હોય ત્યારે પક્ષપાત થાય છે, ચામડી પર કાળા ડાઘા પડે છે, હૃદય રોગ થાય છે, આંતરડા નબળા પડે છે, ભૂખ નથી લાગતી, અપચો, અજીર્ણ અને મોઢામાં ચાંદા પડે છે. આ ઉપરાંત રક્તક્ષય એટલે જેને આપણે ઇંગ્લિશમાં સ્કર્વી નામનો રોગ કહીએ છીએ એ લાગવું પડે છે, વજન ઘટે છે, હાથ પગમાં ખાલી ચડે છે. એવા અનેક રોગો અટકાવવા હોય, દૂર કરવા હોય તો વિટામિન બી લેવું જોઈએ. અને વિટામિન બીની પેટન્ટ દવાઓને તજવીજમાં વખત અને પૈસાનો વ્યય કરવા કરતાં કેટલુંય સારું છે કે આપણે કુદરતના દરેક ઋતુઓના ફળફળાદીના કિંમતી વિટામિનો અને અમૂલ્ય ક્ષારો જે રાખેલા છે એનો સદુપયોગ કરી એનો શુક્ર અદા કરીએ. અને યાદ રાખીએ કે કાકડીમાં વિટામિન બી સારા પ્રમાણમાં છે. વિટામિન સી, જ્યારે દાંતના પેઢા નબળા પડે છે, એમાંથી પરવું અને લોહી વગેરે નીકળે છે, પાયોરિયા થાય છે, રક્તક્ષય એટલે કે સ્કર્વી વગેરે રોગ થવાનું કારણ વિટામિન સીની ખામી હોય છે. આ નજીવી લાગતી કાકડીમાં કુદરતે વિટામિન સી પણ ઘણું રાખેલ છે. અઝીઝાની ગ્રામી, પેશાબની કબજિયાત હોય, થોડી કરીને આવતો હોય, તકલીફ થતી હોય પેશાબ વખતે, એ લોકોએ કાકડીની સિઝનમાં રસ કાઢીને કાકડીનો રસ પીવો જોઈએ. ખરેખર આ બધી તકલીફમાંથી તદ્દન આરામ મળી જશે. એવી જ રીતે કાકડીનો રસ પીવાથી સંધિવા જેવા દર્દોની પીડા તાત્કાલિક ઓછી થાય છે. યુરિક એસિડને પેશાબ માટે કાકડી બહાર કાઢી નાખે છે. કબજિયાત માટે પણ કાકડીમાં સેલ્યુલોઝ એટલે કે રેસામય તત્વો હોવાથી ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે. અને લાંબા સમયની કબજિયાત પણ કાકડીના કારણે ધીરે ધીરે ઓછી થઈ જાય છે. કેવી રીતે રસ કાઢવો? અલ્હમ્દુલિલ્લાહ આજકાલ રસ કાઢવાના મશીનો પણ ઘરોમાં છે.
પણ ધારો કે સામાન્ય રીતે પણ કાઢવા માંગતા હોય તો કાકડીને બારીક ખમણી નાખવી જોઈએ અને એને બારીક કપડામાં ભરીને કાચના વાસણમાં નીચોવી નાખો, એટલે રસ કાચના વાસણમાં એકઠો થશે. કાકડીને ખમણીને કપડામાં દબાવીને જે રસ કાઢવામાં આવે એ રસ પીવો જોઈએ. પાણી કે કાંઈ પણ અંદર મિક્સ કરવાનું નથી. કાકડી સ્વાદિષ્ટ છે, કબજિયાતને દૂર કરવાવાળી છે, ઠંડી છે, લોહી શુદ્ધ બનાવવાનો ગુણ કાકડીમાં છે, પછી સસ્તી પણ છે. આપણે તેનો આહારમાં વિવિધ રીતે, જેમ કે દહીંમાં તેનું ખમણ નાખીને, કચુંબર બનાવીને, કાચી ખાઈને, રસ પીને, માફક આવે તેવી રીતે ઉપયોગ કરી ફાયદો મેળવવો જોઈએ. નાના બાળકો પણ પચે તે મુજબ કાકડી ખાઈ શકે છે. ઝીઝાની ગ્રામી, જો અલ્લાહ સુબાનો તાલાએ જે ફળફળાદી, જે વેજીટેબલ્સ બધા આપણા માટે ઉગાડ્યા છે એનો સહી ઇસ્તેમાલ કરવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સથી આપણે બચી જઈએ છીએ. ઘણી વખત આપણે આ બધી વસ્તુનો યોગ્ય ઉપયોગ નથી કરતા અને પછી ન જાણે કેટલાય ડૉક્ટરોના ધક્કા અને દવાની પાછળ પોતાનો સમય અને પોતાની શક્તિનો પણ વ્યય કરતા હોઈએ છીએ. પરદિગાર આલમ મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકા તુફેલ અને વસીલામાં અલ્લાહની આપેલી બધી નેમતોનો બહેતરીન ઉપયોગ કરીને તંદુરસ્તી હાસિલ કરવાની આપણા સર્વને તૌફીક અતા ફરમાવે. એ ખુદા તને મોહમ્મદ અને આલે મોહમ્મદનો વાસ્તો કરીમ આકા રહીમ મૌલા ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. અમને એમના વાન અંસાર તાબે ફરમાન શિયાથી બનાવી દે. અમારા ઇમામને અમારાથી રાજી અને ખુશનૂદ કરીને અમારા પર એહસાન ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع العليم. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم.